હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં રહેશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ને આજ જો વિડીયો ચાલુ કરવાનો વારો મારો આવ્યો, કેમ કે વિડીયાવાળા અમારે ખોટકાઈ ગયા છે. આજ એને આવી ગયો છે તાવ, અને માથું દુખે ને હાથપગમાં જેવું નથી પડતર જેવું આવી ગયું છે. તમારા હાર્દિકભાઈ મમ્મી પગ દબાવે ને મમ્મી ઉઠા છે. તો દવાખાને મેં કીધું છે જવાનું આગળ, તો આગળ 12 વાગે આપણે જવાનું છે. એમાં દીદીભાઈને ઉઠતા ને લાગી જાય ને પછી આપણે જવાનું છે દવાખાને. તો જો એમાં ઢીંગલું અહીં પૂછ ગયા છે. હાર્દિકભાઈ મમ્મીને પગ દબાવે. કાંતિકા કા હું છું પગ દુખે, માથું દુખે ને બધું જો દુખે છે. મમ્મી ઊઠી છે, હાર્દિકભાઈ પગ ઉપર હાલે છે. આપણે પૂછીએ છીએ હું છું એમ. હું છું વાયરસ આવી ગયો. શું ખાધું તું? થેન્કી. બીજું પાણીપુરી ખાવી હતી. પણ એવું નથી, આ વાદળાના કારણે વાયરસ બધાને એવું છે. દવાખાને આજ રવિવાર હતો ને તો હું આગળ નીચે જો ને એવા બધા બહુ હતા. કાંઈ નહીં, આપણે તો આગળ દીદી લાગે ને કાંઈ નહીં, આગળ કાંઈ નહીં. હાર્દિક પગ દબાવે, હું માથું દબાવી દઉં ને પછી આગળ દીદી લાગે ને એટલે દવાખાને જવું ને દવાખાને. કાંઈ નહીં, હાલો આપણે દવાખાને ખુલ્લું હોય ને. હું આગળ નીચે જોયું દવાખાના ખુલ્લા હતા. તો કાંઈ નહીં, 1 વાગ્યા લગન હોય ખુલ્લા, તો આપણે દવાખાને જઈને બતાવી આવીએ. હો કાંઈ નહીં, એવું કરવું તો કાંઈ નહીં. તો આપણે વિશાલ પસંદ ફેમિલી, વિશાલ મારા હાળાની રજા છે, આગળ ફોન કરું તો એ બેન ભરું જઈ આવે. દીદી ઊંચી છે તો હું એને હિસકો નાખું. કાંઈ નહીં, તો હાલો આગળ ફોન કરવો છે. કરું ને ફોન? કાંઈ નહીં, તો વિશાલને ફોન કરું ને દવાખાને જઈ આવો બે. હાલો તું ઊભી થા, માથું પાછું વળાઈ લે ને પછી જાઓ. કાંઈ નહીં, સારું હાલો ફેમિલી. તો આપણે દીદીને રાખવાની છે ને હવે એ બેન ભાઈ જાય દવાખાને. હાલો ફેમિલી, તો અત્યારે અમારી બેનને મોટા બેનને મજા પકડી ગઈ છે. તો સવારે મારા પટેલનો ફોન આવી કે તારી બેનને દવાખાને લઈ જાય, કેમ કે મારો પટેલ દીદીને અને હાર્દિકને ખાસ હોય એમ પૂને. તો મેં કીધું આ સમૂહ ભારતમાં જે આ દવાખાનું છે ને ત્યાં એને સારું થઈ જાય છે, ત્યાં લાગુ પડે દવા. તો અત્યારે તો દવાખાને આવી ગયો અમારા સંગીતાબેન. અમે આવ્યા ને, આજ રવિવાર છે. આજ દવાખાનું ન ખુલ્લું હોય, પણ આજ દવાખાનું ખુલ્લું છે. કમળ પાર્કમાં હોય, અમારી બાજુ ન હોય. આવ્યા છે પણ ડોક્ટર છે ને લંચમાં ગયા છે, જમવા ગયા છે, બેઠા છે. વારો આવી જાય આગળ આવી જાય વાતાવરણ. સંગીતા હવે ક્યારે વારો આવશે? ડોક્ટર આવે એટલે વારો આવી જાય. કેટલા વાગે આવશે કઈ ખબર? અત્યારે તો 1 વાગી ગયો છે. ડોક્ટર જમવા ગયા છે. તો આપણે ઘડીક બેહવું પડશે ને. શિવાનીને બળિત્રા કરે છે, કેમ કે શિવાની ભગવાન કવરાવતી ન હોય તો સારું છે ને, એટલે તો બધાને આવવું પડે એકારે. કાંઈ આપણે આપણી હારો આવી જાય પછી બતાવીને પછી જાય કરે. શિવાની કવરાવતી ન હોય તો સારું. તો ડૉક્ટર આવી ગયા છે 1:30 વાગે, તો આપણે હાલો અંદર જઈશું. છીકો આવે છે પાણી પર. હાથ પર દુખે છે, બહુ દુખે છે, માથું બહુ દુખે, ઉપર ઉલટી કાંઈ એવું થાય એવું કંઈ નહીં, પણ થાક વધારે હા. પાછળ ફેમિલી, જો આપણે છે ને દવાખાનેથી ઘરે આવ્યા છે. અચાનક તબિયત કેવી ખરાબ થઈ ગઈ રાતના. આ વાદળાના હિસાબે તાવ, શરદી, ઉધરસ, માથું, હાથ પગમાં દોડ્યું, આ બધું છે ને એકારે થઈ ગયું. આ દવાખાને જઈ આવ્યા. ડૉક્ટરે દવા ઘણી બધી આપી છે, એક હરીસન માર્યું છે ને સારું છે. આમ અત્યારે તો છે ને ભૂખા પેટની ટીકડી પી લીધી ને ખાવાનું છે. જમીન પાછી દવા પીવાની છે. જો આ છે ને બહારથી આ ખાવું પડશે, બોલો. હા, જો આ બહારથી છે ને દાળ ભાત ઘણા બધા લાવ્યા, પછી શાક છે, ચા છે, રોટલી ખાયેલા. આજ તો પાર્સલ મારો આવી ગયો. કા પાર્સલ ખાવાનો ઘણો સમય થઈ ગયો, ખાધું નહોતું ને. હા, જો હાર્દિકભાઈને પૂછ્યું કોવડું છે, દેખાડતો હતી ખાલી દેખાડતો. જો આ છે ને એના હિસાબે ખબર છે, ગરમીના હિસાબે. કા હા, બહુ ગરમી પડે એટલે ને જો આમે આપણે દાળ ભાત બનાવવામાં વાર લાગે. જો 2 વાગી ગયા છે એટલે હું પાર્સલ લઈ આવ્યો મારો ભાઈ. દાળ ભાત મંગાવી લીધા મારા હાળાએ. અને અંબાઈ ગયો પેલા ટિફિન ને એ ગયો કે ઘરે જમવા. મેં કીધું આ જમી લે. હા, એ જમવા ગયો છે. દવાખાનેથી આવીને એ જમવા ગયો. એને કીધું હતું કે અહીં ઘણું બધું લાવ્યા છે, જમી લે, પણ તોય ખોટી ન છો. કા હા, કાંઈ નહીં, હાલો ફેમિલી જમી લઈએ, પછી આપણે દવા પીવાની છે. કેમ કે દવા પીએ તો જલ્દી જલ્દી સારું થઈ જાય ને. ફેવરેટ શાક છે સોળીનું ને સણાનું. આખા રીંગણાની ને આમાં જો આથણું હોત આપી દે આપણને. જો કા
કાંઈ નહીં હાલો જમી લઈએ. આ બધું જમવાનું છે. આવી જાવ બધે જમવા. આવી જાવ હાલો જમવા બહારનું. બધો ફેમિલી આપણે બપોરનું ખાઈ લીધું હતું. ખાઈને જો ઘડી ભૂઈ ગયા તો 5 વાગી ગયા છે. તો હે ને હાર્દિકના મમ્મીના પપ્પા આવ્યા છે મારા હારા એકદમ કા ખબર કાઢવા આવ્યા છે મારા હારા જો બેઠા છે ઘણા સમય પછી આવ્યા. કેટલા 2 મહિના થઈ ગયા? 3 મહિના? 2-3 મહિના થઈ ગયા. આપણે હમણાં રૂમે ગયા હતા હમણાં તો યાર મજા નહોતી. વિશાલે કીધું છે મજા નથી ખબર કાઢવા આવ્યા છે. તાવ આવી ગયો છે તો સોડા મંગાવી નાખી છે. જો અમારે બીજું બેન તો ઉતાવું છું એને પહેલાં આપો. જોજો એમાં કાંઈ નહીં થોડીક મજા આવે. જો સોડા પી લઈને અમારી દીદી બેન જો ઉતાવળા ક્યાં છે. આ ભાઈ પીવે ને કાંઈ નહીં હાલો આપણે સોડા પી લઈએ પહેલાં. તો ફેમિલી હાંજ પડી ગઈ છે અને આપણે જમવામાં શું બનાવ્યું ખબર છે? આજ તો આખો દી છે ને મજા નહોતી એટલે છે ને એમાં ને એમાં વયો ગયો છે. કાંઈ કામ નથી કર્યું. આજ આખો દી ભૂવામાં જ વયો ગયો. તો બપોરે બહારથી ખાધું હતું ને સવારમાં ખમણ ને એવું ખાધું હતું. તો અત્યારમાં શું બનાવ્યું ખબર છે? અત્યારમાં ખીચડી બનાવી છે. સવારનો આજ રોટલો કે રોટલી કાંઈ બનાવ્યું નથી. આજ હાર્દિકના પપ્પાએ બધું કામ દીદીને રાખી. બધું કામ એણે જ કર્યું આજ. બોલો જો આ છે ને હજી દીદીને રાખે છે જો. અને જમવામાં છે ને મેં ખીચડી બનાવી છે જો બધું નાખીને બનાવી છે. મગ ભાત બટેકા ડુંગળી બધું મસ્ત મસ્ત છે ને ખીચડી બનાવી છે ધાણામાં નાખીને. જો અત્યારમાં ખીચડી છે દૂધ ને ખીચડી ખાવાની છે કા ભાત. ને હાર્દિકભાઈ જો અમારી ફેમિલી હોઈ ગયા છે કેમ કે છે ને એને અમારી જેમ મારી જેમ એને મજા બગડી ગઈ છે. શરદી ને એવું થઈ ગયું છે. અને આ છે ને અહીંયા જો એને ઓલું નીકળાશે. હા જો દેખાય ને એક અહીંયા છે અને એક અહીંયા છે ને એક અહીંયા થાય છે. આ ઘામિયા કહેવાય ને ગરમીના તો એને જો ને મેં સોટલી વાળી દીધી છે. હું કહું છે ને જરીક ખુલ્લું રહે ને તો સારું પડે એમ. એ પહેલાં 2 અહીંયા નીકળ્યા હતા. જો એ તો છે ને રોઠો વળી ગયો જો અહીંયા હતા. પાછા 3 નીકળ્યા કા. આ એવું કેમ થાય છે? વાતાવરણ ગરમી બહુ થાય કે એટલે જો કે સબ્જી મને થઈ ગઈ દીદીને થઈ ગઈ તને થઈ ગઈ હા બધાને હાથ બેહી ગયો. બધાય બોલો ઘરમાં આમ ગણો ને તો મને તો આમ છે ને ફેમિલી તાવ આવી ગયો છે ને આ બધાને છે ને હજી શરૂઆત થાય છે. મને પહેલાં શરદી થઈ માથું સડ્યું ને પછી તાવ આવી ગયો અને આ લોકોને શરદી થઈ ગઈ છે ત્રણેયને કા. હાલો જમી લેવું ને? હાલો હાર્દિકને જગાડો એટલે જમી લેજો. પૂતો છે હા ખીચડી દૂધ ફ્રીજમાં છે. તો ફેમિલી આપણે ઘરમાં ગરમ ખીચડી ખાવા બેસી ગયા છીએ. હાર્દિકભાઈ હું ને આપણે ઘરનું ખાઈ લીધું. આ મમ્મી દીકરો બેઠા ઓનલી ફોર ખીચડી દૂધ. જો અમારે શોટ લીધા મિંદરમાંથી રાખીને ખાવા મળ્યો. એમ કરે મમ્મી કે ખીચડી કેવી બની? સારી બની મસ્ત છે. બધું નાખ્યું મગ બટાકા ડુંગળી એટલે મજા આવે. કાંઈ નહીં ખીચડી તો સારી બની છે ખાવાની મજા આવે. ઘરે લીધી સારું. હાલો ફેમિલી અહીં જમી લઈએ આપણે. અહીં કરીએ વિડીયો પૂરો. હાલો તો મળીએ નવા વિડીયોમાં. ચાલો બધાને જય માતાજી.